ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણીઓની એક બેઠકમાં સાંજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે યોજાશે। ત્યારે આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે। ભાજપના પ્રદેશ અગ્રણીઓની બેઠકમાં પ્રદેશ કારોબારીના નક્કી થયેલા સંગઠનાત્મક કાર્યક્રમોના અમલ અંગે ચર્ચા કરવામાં આવશે। તો સાથોસાથ ગુજરાત ભાજપમાં જે તે સમય પ્રદેશ પ્રમુખ રહેલા વિજય રૂપાણીના સમયથી બાકી રહી ગયેલ પક્ષમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક અંગે પણ ચર્ચા થઈ શકે છે। मुख्यमंत्री विजय रूपाणी द्वारा रविवार राजकोट खाते महत्वपूर्ण जाहेरात करवामां आवी छे। जेना मुजब ग्राम्य विस्तारमांथी शहेरमां भळेला लोकोनी प्रोपर्टी कार्ड अंगेनी मुश्केली हवे दूर थशे। विजय रूपाणीना जणाव्या मुजब शहेरमां भळेला लोको माटे प्रोपर्टी कार्ड काढवानी पद्धति जूना नियम मुजब करी देवामां आवशे। ગુજરાતમાં વિકાસ મોડલની જ્યારે દેશભરમાં ચર્ચાઓ થતી હોય તો ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે। ગરવી ગુજરાતનું ઘરાનું ધરતીઓ ગર્વ અનુભવશે। પરંતુ ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે કે તમે જોઈને ધ્રુજી ઉઠશો, તમારું દિલ હચમચી ઉઠશે। વિકાસ મોડલના છોતરા ઉડાવી આ ઘટના ડાંગ જિલ્લાની છે। જુઓ, ડાંગનું વઘઈ ગામ છે। દાહોદનો આ પરિવાર છે। એકાએક પરિવારનો 12 વર્ષીય વાલસો પુત્ર बीमारीमां सपड़ायो अने परिवार पर आभ तूटी पड्युं, जेथी तंत्रए भेटमां आपेला सामूहिक आरोग्य केन्द्र खाते खसेडायो, ज्यां वालसोयानी तबियत एकाएक लथड़ी अने मोतने भेट्यो। अहीं तंत्रए आरोग्य सुविधा तो आपी छे, परंतु खातली मोटी खोट छे के सुविधा अपूरती छे। आरोग्य केन्द्रमां एम्ब्युलन्सनी ज कोई सुविधा नथी। वालसोया तो परिवारने मूकीने चाल्यो गयो, परंतु एम्ब्युलन्सना अभावे तेने वतन केम लई जवो ते प्रश्न आ परिवार सामे मों फाड़ीने उभो थयो। आरोग्य तंत्रए तो परिवारनी वारे आववाना बदले असंवेदनशीलता बतावी दीधी। आर्थिक तंगीना अंते लाचार पिताए पोताना पुत्रने लाशने खभे मूकीने चालता थया। हवे आ परिवार पोतानी वालसोयानी लाशने लईने केम वतन पहोंच्या ते तो आ परिवार अने भगवान जाणे। आश्चर्यनी वात तो ए छे के समग्र घटना बाद तंत्रए लूलो बचाव कर्यो। तंत्रए दावो कर्यो के मिस कोम्युनिकेशनना कारणे समस्या उभी थई। श्रमिक परिवारने लाशने वतन दाहोद लई जवानी होवाथी शववाहिनीनी सुविधा आपवामां आवी हती। त्यारे અહીં સવાલ એ ઉભો થાય છે કે ક્યાં ગયું ગતિશીલ ગુજરાતનું તંત્ર? ગરીબોના અંત્યેષ્ટિના ખર્ચ ઉઠાવવાની વાતો કરતા નેતાઓ ક્યાં ગયા? ક્યાં સુધી પ્રજા અને તંત્રની લાચારી જ કરવી પડશે? વડોદરા શહેર દિન પ્રતિદિન ગુનાઓનો અડ્ડો બનતું જઈ રહ્યું છે। રવિવારના ફરી વડોદરાના કોયલી ફળિયા પાસે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। જોતજોતામાં આ અથડામણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટોળાને વિખેરવા માટે પોલીસે 6 રાઉન્ડ ટીયર ગેસ છોડ્યા હતા। તો ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। હાલ ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે કે જેથી કરી ફરી પણ આ પ્રકારની અથડામણ ન સર્જાય। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે। ગુજરાતના સુરતમાં મુસ્લિમ મહિલાઓએ નવાઝ શરીફ અને હાફિઝ સઈદના પુતળાનું દહન કર્યું હતું। રાષ્ટ્રીય કિસાન સેના અને મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પુતળા દહન કરાયું હતું। विश्व हिंदू परिषद और जैन महासंघना संयुक्त उपक्रमे सूरतना वृंदावन पार्टी प्लॉट में महासम्मेलन योजायुं हतुं। आ कार्यक्रम में हाजर वीएचपी नेता प्रवीण तोगड़ियाए जणाव्युं हतुं के पाकिस्तान निशान ठिकाणे लावવાનો समय बाकी गयो छे। गौरक्षा और लव जिहाद धर्मांतरण जेवा मुद्दे विचार करवानी पण जरूरियात छे।
મહાસંમેલનમાં જૈનોના તમામ પંથો ઉપરાંત હિન્દુ ધર્મના સાધુ સંતોને પણ એક મંચ ઉપર લાવી અને દેશમાં અખંડતાની મિસાલ કાયમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। એઆઈએટીના ચેરમેન બિટ્ટાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને દોસ્તી અને ભાઈચારાનો સંદેશ આપ્યો, પરંતુ નફ્ફટ પાકિસ્તાને જે રીતે એક પછી એક દગાઓ આપ્યા છે ત્યારે ગોળીઓનો જવાબ ગોળીથી જ આપવો તેમ જણાવ્યું। के बाद फिर पाकिस्तान, दीनानगर घटना, पठानकोट घटना, कश्मीर के अंदर अभी हमारी घटना, हमारे 18 जवान शहीद हुए, पाकिस्तान हटा नहीं। अब तो गोली का जवाब गोली ही देना पड़ेगा। अब तो शहीद आजम भगत सिंह जी की सोच पे चलना पड़ेगा, या महात्मा गांधी जी की सोच पे चल के हमने दुनिया को बता दिया हम शांति चाहते हैं। काश्मीर घाटी में अशांतिनो माहौल है। घाटी में शांति प्रस्थापित थाय तेवा उद्देश्य सूरतनी एक शैक्षणिक संस्थाए जम्मू काश्मीर 6694 गामों सरपंच ने टपाल संदेश पाठव्यो छे। गामों में वसता 1.39 करोड़ लोगों ने पत्र लखवामां आव्यो छे। आ उपरांत देशना वडाप्रधान अने राष्ट्रपति ने पण पत्र पाठववामां आव्यो छे। सूरत में वराछा विस्तार में चानी दुकान में ब्लास्ट थयो छे। वराछा में सुधामा चौक नजीक नीलखंड टी स्टोल में ब्लास्ट थयो छे। ब्लास्ट में 2 व्यक्तिना मौत थया छे। गैस लीकेज थवाना कारणे आग लागी होवानी आशंका छे। ब्लास्टना पगले फायरनी टीम घटनास्थळे पहोंची छे। अमदावाद शहर में रोगचाळो आरोग्य तंत्रनी चारी खाई रह्यो छे, त्यारे शहरनी शाळामां अभ्यास करता बाळकोना आरोग्य पर केवो खतरो टोळाई रह्यो छे। संदेश द्वारा रियलिटी चेक में शहरना पूर्वथी लईने पश्चिम सुधीना विस्तारमां अमदावाद म्युनिसिपल कोर्पोरेशननी गंभीर बेदरकारी सामे आवी हती। स्कूल बोर्डनी शाळाओ बहार जुओ डम्पिंग साइट जेवा दृश्यो जोवा मळ्या हता। सवाल ए उभो थाय छे के क्यां गया स्वच्छतानी वातो करता अधिकारीओ? शुं आम गुजरात स्वच्छ थशे? शुं स्वच्छता अभियान आम सफल थशे? नवसारी में स्वच्छता ने लईने ग्रामजनोए अनोखो विरोध कर्यो हतो। स्वच्छता ने लईने वांसदा गामे ग्राम सभा मळी हती, जेमां टॉयलेट अने बोर्ड नहीं बनाववाना मुद्दे ग्रामजनो विफर्या हता। त्यारे विफरेला ग्रामजनोए वांसदाना भिनार गामना सरपंच ने जूतानो हार पहेरावी अनोखो विरोध कर्यो हतो। साबरमती सेंट्रल जेल में कारावासनी सजा भोगवी रहेला 700 कैदीओ गांधी विचारनी परीक्षा आपशे। साबरमती सेंट्रल जेल अने नवजीवन ट्रस्ट द्वारा गांधी विचारनी आगामी 15 नवेम्बरे परीक्षा लेवामां आवशे, जेना माटे जेलना 700 कैदीओ गांधी विचारने आधारित गांधी परीक्षा आपवानी तैयारीओ करी रह्या छे। यूथ कोंग्रेसनी चूंटणीना પડઘમ વાગતા પ્રમુખ અને જનરલ સેક્રેટરી માટે ફોર્મ ભરાવા लाग्या છે। अमदावाद खाते प्रदेश प्रमुख माटे 3 फॉर्म और जनरल सेक्रेटरी माटे 8 फॉर्म भराया छे, जेनी चकासणी बाद 4 ऑक्टोबरना रोज चूंटणी चिन्ह फाळववामां आवशे। नवला नौरतानी प्रारंभथी ज मेघराजा विलननी भूमिकामां आवी जता राज्यभरमां खेलैयाओना रंगमां भंग पड्यो छे। हवामान विभागे आगामी 72 कलाकमां वरसादनी आगाही करी छे। हवामान विभाग द्वारा आगामी तारीख 4 અને 5 ऑक्टोबरना रोज वरसादनी आगाही आपवामां आवी छे। दक्षिण गुजरात અને सौराष्ट्रमां अनेक स्थळोए वरसादनी आगाही आपवामां आवी छे। માં આદ્યાશક્તિના બીજા નોરતે પણ વરસાદ ખેલૈયાઓ માટે વિઘ્નરૂપ સાબિત થયો। નડિયાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો,
જેના કારણે ગરબા આયોજકોમાં નારાજગી જોવા મળી હતી તો ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી। અમદાવાદમાં નવરાત્રીને લઈને યુવાનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે એક્યબ નામના નવરાત્રી ગ્રુપ દ્વારા રિવરફ્રન્ટ ખાતે 45 ફૂટના દાંડિયા બનાવી વિશેષ આકર્ષણ ઊભું કરાયું છે। 40 ફૂટના દાંડિયાનો રેકોર્ડ તોડી 45 ફૂટના દાંડિયા બનાવી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લેમન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે। અમદાવાદના મણિનગરમાં સિંધી સમાજનો અનોખો જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો જેમાં સિંધી સમાજના લોકોએ કાર્યક્રમ પૂર્વે ઉરી એટેકમાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગાન કરી સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ પસંદગી મેળો શરૂ થયો હતો। પોતાના શાતિર દિમાગની કરામત નકલી એટીએમ કાર્ડ દ્વારા રૂપિયાની લૂંટ ચલાવતા 2 શખ્સો આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલે ઝડપી પાડ્યા છે। આ બંને ચોર રાજસ્થાનના વતની છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બંને મુખ્યત્વે એટીએમમાં બોગસ એટીએમ કાર્ડ લઈને જતા હતા અને જ્યારે ભીડ થઈ જાય ત્યારે તેઓની પાછળ ઊભા રહેલા વ્યક્તિને પહેલા રૂપિયા ઉપાડવાનો ચાન્સ આપતા હતા અને તે સમયે આરોપી દ્વારા મશીનમાં આવેલ એક ખાનગી સ્વિચ દબાવી રાખતા હતા જેથી મશીનમાંથી પૈસાના ઉપરાંત ફક્ત બેલેન્સ જોઈ શકાય અને ત્યારબાદ તે જાતે જ વ્યક્તિઓનો પાસવર્ડ જાણી લેતા હતા અને ત્યારબાદ રૂપિયાની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા હતા। અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં ફરી એક ખૂની ખેલ ખેલાયો છે જેમાં વાસણા વિસ્તારમાં આવેલ જીબી શાહ કોલેજ પાછળ રહેતા મહેશ પટેલને મોતને ઘાટ ઉતારી દેવાયો છે। મહેશ ઠાકોર અને દિશાન પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો જેના સમાધાનમાં વિનેશ પટેલ ફરિયાદીને મહેશ ઠાકોરને બોલાવ્યો હતો પરંતુ ફરીથી વાત બગડતા દિશાન પટેલ છરીના ઘા ઝીકી મહેશ ઠાકોરની હત્યા કરી નાખી હતી। સિયાચીન બોર્ડરે ફરજ દરમિયાન શહીદ થયેલા શામળાજીના મોટા કંઠારિયા ગામના મુકેશ ડામોરનો પરિવાર હાલ દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે। શહીદની અંતિમ ક્રિયામાં ભાગ લેવા આવેલા નેતાઓએ તો તાત્કાલિક સમય શહીદ મુકેશ ડામોરનું સ્મારક બનાવવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત 2 વર્ષ થવા છતાં હજુ પણ શહીદના પરિવારને સહાય ચૂકવવામાં આવી નથી। મુકેશ ડામોર સિયાસી સેન્ટરમાં નોકરી કરતો સાહેબ ત્યાં ફરજ બતાવતા હિમશિલા પડી ગઈ ત્યાં એને મૃત્યુ થઈ ગઈ પછી એ બધા ગાર્ડને બધા આર્મીના માણસો હાથે આવીને વિધિ કરી અને એ વખતે બધા આગેવાન નેતાઓ કહેતા કે અમે બનાવીશું કોઈ નહીં બનાવતું નથી પછી અમે જાતે બનાવ્યું સાહેબ। ભાવનગરમાં એક નવતર પ્રયોગ રૂપે મહિલાઓ માટે રિક્ષા તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। રિક્ષા ડ્રાઈવર સંગઠન દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગ અને હિન્દ મજદૂર સભા સંલગ્ન ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઈવર સંગઠનના સંયુક્ત ઉપક્રમે મહિલા રિક્ષા ડ્રાઇવિંગ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું।